એ ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ અમે જઈએ છીએ ચોટીલા. તો સાહેબ તો ગાઈસ અમે ચોટીલા જઈએ છીએ. તો અત્યારે નાખવા હતા તો હવે જઈશું અમે ચોટીલા. તો 3 જણા છે, હું વિશાલ અને સાહેબ. તો આગળ હું તમને બતાવતો રહીશ. ત્યાં સુધી અમે નીકળી ગયા છીએ. તો હવે ધીમે ધીમે જઈશું અને આગળ આપણે પેટ્રોલ પંપ પુરાવાનું છે. તો પેટ્રોલ પંપ આવશે એટલે આપણે પેટ્રોલ પુરાવીશું અને આગળ જઈને આપણે ચા પાણી પણ કરી લઈશું. વિરમગામ જઈને કરવાની ચા તો વિરમગામ જઈને આપણે ચા પાણી કરવાનું રહેશે. તો ધીમે ધીમે હવે જઈશું. ફાઇનલી આપણે પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પુરાવી દઈએ. પેટ્રોલ પંપ આવી જશે તો હવે પેટ્રોલ પુરાવી દઈએ. તો ફાઇનલી આપણે પેટ્રોલ પુરવાનું ચાલુ છે. પેટ્રોલ પંપે આવી જશે ગાઈસ. તો હવે પેટ્રોલ પુરાવી દઈએ પછી નીકળીશું. તો હવે પેટ્રોલ પૂરે જાય એટલે તો ગાઈસ આપણે ફાઇનલી લખતર આવી ગયા છે. નાસ્તો કરી લીધો છે નહીં સાહેબ? પાવભાજી ખાઈ લીધું છે. તો હવે મસાલો ખાશું પછી ગાઈસ જોઈ શકો છો સુરેન્દ્રનગર, લીંબડી અને લખતર. તો અમે લખતરમાં છીએ. તો હવે ધીમે ધીમે જવાનું છે આપણા ચોટીલા બાજુ. તો હવે સીધા જઈશું. તો કાચ સાફ કરવાનું ચાલુ છે ને સાહેબ. મસાલો ખાવો ને? ઓકે. તો મસાલો ખાઈ લઈશું પછી આગળ જઈશું આપણે. તો ગાઈસ ફાઇનલી આપણે સુરેન્દ્રનગર આવી ગયા છીએ. અંધારું થઈ ગયું છે. 8 વાગી ગયા ને? 8 વાગી ગયા છે ગાઈસ. તો હવે આપણે ચોટીલા જવાનું છે. રનિંગ ચાલુ છે, ચલાવવાની અમારો ડ્રાઈવર મને વાતો ચાલુ છે. સાહેબ અમાર પાછળ છે, મને પાછળ ને અમે આગળ આવી ગયા દેવા. અંધારું પડી ગયું. ધીમે ધીમે જઈશું, ચા પી લઈશું સુરેન્દ્રનગર જઈને. નહીં સાહેબ? ચા પીવાની આગળ જઈ ને મેડિકલે ઊભું રાખવાનું છે સાહેબ. ના માથું દુકાન એટલે આપણે ગોળી લેવી પડશે પહેલા. તો હવે જઈશું. તો ચાલો ગયા. ફાઇનલી ચોટીલા આવી ગયા છે પણ અમારે વરવાનું હતું બીજા ગેટે અંદર. પણ આગળ આવી ગયા તો ટ્રાફિક બહુ થઈ ગયો. ક્યાં દેખના પડ રહા હૈ? અચ્છા હૈ મેં અંધા હું. તો પાછું જવું પડશે આપણે. તો ગાઈસ ટ્રાફિક થઈ ગયું છે. બંને બાજુમાં ટ્રાફિક છે એટલે આપણે કટ આઉટ હોય એટલે કટની પેલી બાજુ લઈને સીધી પેલા રસ્તે જવું પડશે આપણે પાછું. એટલે બીજા ગેટે થઈને આપણે અંદર જવું પડશે. અમે ગેટ ભૂલી ગયા એટલે વાતમાં અમે આગળ આવી ગયા એટલે હવે આપણે પાછું જવું પડશે. તો ટ્રાફિક પણ બહુ છે. તો હવે સીધા આપણે ત્યાં પહોંચવું પડશે મંદિરે સીધા, નકર હોટલે. તો જઈએ ત્યારે. તો ગાઈસ ફાઇનલી આપણે વચ્ચે કાઢી લીધી હતી કટ હતી એટલે. તો હવે જવાનું છે આપણે સીધા બીજા ગેટે એટલે અંદર સીધા વળી જઈશું આપણે હવે. તો ગાઈસ 9 વાગી ગયા છે. 9 વાગી ગયા? ઓવા 9 વાગી ગયા આપણે. તો ગાઈસ આવતા આપણે 9 વાગી ગયા છે. તો પહેલાં તો આપણે ગાડી બાડી મૂકી ફરવાનું આવી જઈશું હવે ફાઇનલી આપણે. તો હવે અંદર ફરવાનું છે અહીંયાથી નહીં આગળ. આગળ જો હમણાં જેવું ના કરતો. ના હવે કમ્પ્લીટ જવા દે. તો ગાઈસ અહીંયાથી આપણે વરવાનું છે. એને પોતાની ફોર્ચ્યુનર હતી. તો ગાઈસ અહીંયાથી આપણે હવે આવી ગયા ફાઇનલી. શું કેવું સાહેબ? તો હવે મારા આપણે અંદર વળી જઈશું. પાર્કું એટલે હાથવું પડી ગયા. તો હવે ચોટીલા આવી ગયા છે. તો હવે દર્શન તો અત્યારે તો નહીં થાય કેમ કે મંદિર કદાચ બંધ થઈ ગયું હોય તો હવે જોઈશું, ઉપર ચડશું. શું કેવું વિશાલ? જો ખુલ્લું હશે તો દર્શન કરશું, નકા આપણે કાલે દર્શન કરશું પછી ખાવાનું. ભાઈ તો વિચાર એવો છે કે પેલા દર્શન કરીશું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल કરીશું પછી જમવાનું. દર્શન કરવા અંદર લઈ જવાની ગાડી. દર્શન કરવા માતા. તમે જોઈ શકો છો ઉપર છે એ લાઈટો છે ઉપર.
ગાઈસ ફાઇનલી આવી ગયા નહીં સાહેબ? ક્યાં આયા આપણે? ક્યાં આયા આપણે? ચોટીલા આવી ગયા છે. તો આપણે ઉપર તો જવાનું નથી, મંદિરે આવી ગયા, પણ નીચે ઉપર જવા છે નહીં. તો અહીંયાથી આપણે જોઈશું અંદર જવા દે તો. તો ગાઈસ આપણે આવ્યા હતા પણ બંધ છે, તો સવારે જવાનું નહીં સાહેબ? તો ગાઈસ તમે જોઈ શકો છો ચોટીલા આવી ગયા, પણ આપણે સવારે દર્શન થશે. તો અત્યારે આપણે જવું પડશે નીચે, પાછું જમવા જવું પડશે ને આપણે. તો હવે દર્શન સવારે થશે, તો હવે જઈશું હવે પાછા ગાડી તો નાથ પાડશે ગાઈસ, નહીં જવા દેતા કોઈને. તો હવે આપણે જઈશું નીચે. તો ચાલો સાહેબ આપણે નીચે મંદિર છે ત્યાં આવી ગયા છે દર્શન કરવા, તમે જોઈ શકો છો. નહીં સાહેબ આપણે નીચે મંદિર છે ત્યાં આવી ગયા દર્શન કરવા. તો ગાઈસ આપણે ઉપર તો ના જવાનું, પણ આપણે નીચે મંદિર છે ત્યાં આવી ગયા છે. તો અહીંયા દર્શન કરી લઈશું, પછી સવારે ને ઉપર જઈશું. તો ગાઈસ કિચન લેવા આવી ગયા નહીં સાહેબ? શું લેવાય આપણે? જોવાની કિચન લેવાયા હા. તો ગાઈસ કિચન લેવા આવી ગયા છે, તો કિચન જોઈશું. લો લેણો. તો ગાઈસ હવે લઈને આપણે નીકળીશું બહાર. તો ગાઈસ ફાઇનલી આપણે નીચે દર્શન થઈ ગયા હતા. તો ઉપર જવાનું હતું, પણ આપણે અત્યારે ઉપર જવા નતા દેતા. તો આપણે સવારે જવું પડશે. તો જમી બમીને રઘુવંશીમાં જમી લીધું છે, અને હવે જમીને આપણે શ્રી નગીન હોટલમાં રોકાણા છીએ. તો સાહેબ ઉપર સૂઈ ગયા છે. તો આપણા ઉપર બધાને તો ઉપર જ સુવાનું છે, પણ આ તો ખાલી નીચે જ નાખી છે ખાલી. તો હવે સીધા મળશું બીજા બ્લોગમાં, એટલે કે મારો બીજો ભાગ આવશે. સવારે ઉપર દર્શન કરવા જશું અમે. તો હવે સીધા મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.